નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ, વિષય નામાના મૂળ તત્વો. આજનો વિષયાંક છે ચેપ્ટર નંબર 5, ભાગીદારનો પ્રવેશ. અત્યાર સુધી જે આપણે ઉદાહરણો જોયા એ ઉદાહરણોમાં 1 થી 5 ઉદાહરણ આપણે પૂરા કર્યા. આજે આપણે ઉદાહરણ નંબર 6 થી ચાલુ કરીએ, તેની વાત કરીએ. ઉદાહરણ નંબર 6. એની અંદર એ અને બી 2:1 પ્રમાણમાં નફો નુકસાન વેચી લેતા એક પેઢીના ભાગીદારો છે. ભાગીદાર એ અને બી 2:1 એનું પ્રમાણ આપેલું છે. 1/4/17 રોજથી તેઓએ સી ને પેઢીમાં નવા ભાગીદાર તરીકે દાખલ કર્યો. સી પેઢીની અંદર આવે છે. એ તેના ભાગમાંથી 1/12 ભાગ, એ તેના ભાગમાંથી 1/12 ભાગ અને બી તેના ભાગમાંથી 1/6 ભાગ. બી તેના ભાગમાંથી 1/6 ભાગ સીને આપશે. સીને આપશે એટલે આ બંને વ્યક્તિ સીને ભાગ આપે છે એની વાત અહીંયા કરવામાં આવી છે. તો ભાગીદારોનું ત્યાગનું પ્રમાણ અને નવું પ્રમાણ નક્કી કરો. અહીંયા 2 પ્રમાણ આપણને શોધવાના કીધા છે, એક તો ત્યાગનું પ્રમાણ અને બીજું નવું પ્રમાણ. તો એની આપણે વાત કરીએ. અહીંયા સૌથી પહેલાં શું આપ્યું છે તો કે અહીંયા જૂનું પ્રમાણ આપ્યું છે. પછી તો કે નવો ભાગીદાર સી છે એનું પ્રમાણ કાંઈ આપેલું નથી, પણ અહીંયા 2 વિગતો આપી છે એની વાત કરીએ. તો કે એ તેના ભાગમાંથી 1/12 ભાગ અને બી તેના ભાગમાંથી 1/6 ભાગ સીને આપશે. એટલે સીને કોણ કોણ આપે છે તો કે એ અને બી. એટલે એ અને બી. હવે અહીં કીધું છે ભાગમાંથી, માંથી શબ્દ આવે છે. આની પહેલાનું જે આપણે ઉદાહરણ ગણ્યું હતું એની અંદર નો શબ્દ આપ્યું હતું કે ભાગનો અથવા તો ના, કોઈ પણ નો અથવા તો ના શબ્દ હોય તો ગુણાકાર કરીને ત્યાગ મેળવવો પડે. જ્યારે માથી શબ્દ હોય તો તેને ત્યાગ કહેવાય. એ આપણા નિયમ છે, 2 નિયમ. પહેલો નિયમ તો કે માથી, જ્યારે દાખલાની અંદર માથી શબ્દ આવે તો એને ત્યાગ કહેવાય. અને બીજું તો કે નો અથવા તો ના શબ્દ હોય તો ગુણાકાર કરીને ત્યાગ મેળવવો. તો અહીંયા પહેલો નિયમ લાગુ પડે છે, માથી શબ્દ, એટલે આને શું કહેવાય? ત્યાગ. એટલે 1/12 અને 1/6. હવે આનું આપણે પ્રમાણ લખવું હોય તો લખી ન શકાય, 12 અને 6 છે એટલા માટે. છેદ સરખા હોત તો આપણે પ્રમાણ 1:1 કહી દેત, પણ અહીંયા છેદ સરખા છે નહીં એટલે પ્રમાણ કહેવાય નહીં. આપણે આના છેદ સરખા કરીએ એટલે પ્રમાણ બની જાય. 6 ને કોની હારે ગુણીએ તો 12 થાય તો કે 2 હારે. એટલે 6 દુ 12 થઈ જાય, તો અંશમાં પણ 2 હારે. એટલે 2×2/12. એટલે આનું આપણે પ્રમાણ લખવું હોય તો 1:2. જે આપણો એક સવાલ છે કે ત્યાગનું પ્રમાણ શોધો અને બીજું નવું પ્રમાણ. એટલે ત્યાગનું પ્રમાણ કેટલું આવ્યું? 1:2. હવે વાત કરીએ નવા પ્રમાણની. તો નવું પ્રમાણ બરાબર, હવે નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ માઇનસ ભાગીદારનો ત્યાગ. ભાગીદાર એની વાત કરીએ તો એનું જૂનું પ્રમાણ 2/3, એને માઇનસ ભાગીદારનો ત્યાગ. તો ત્યાગ કેટલો છે એનો? 1/12. અહીંયા જે આપણને આપેલો છે એ ત્યાગ જ છે ને અહીંયા ઉપર જે લખ્યું એને ત્યાગનું પ્રમાણ કહેવાય. એટલે ભાગીદારનો ત્યાગ 1/12 બરાબર લસા તો કે 12 લઈએ. પહેલામાં કેટલા હારે ગુણીએ તો કે 4 હારે, 4 તેરી 12 અને બીજામાં તો કે 1 હારે. એટલે 4 દુને 8 અને 1 એકા 1 એટલે -1. 8માંથી 1 જાય કેટલા રહી તો કે 7/12. ભાગીદાર બી ની વાત કરીએ તો બીનું જૂનું પ્રમાણ 1/3 માઇનસ એનો ત્યાગ કેટલો છે તો કે 1/6 લઈએ અથવા તો 2/12 લઈએ, બંને સરખું થાય. આપણે અહીંયા 2/12 લઈએ કે જેના કારણે આપણે અહીંયા છેલ્લે ગુણાકાર કરવો પડે નહીં. તો અહીંયા 3 ને 12, તો અહીંયા પણ આપણે લસા કેટલો લઈએ? 12.
પહેલામાં તો કે 4 આરે અને બીજામાં તો કે 1 આરે. 4 એકા 4 અને માઇનસ 2 એકા 2 બરાબર 2/12. અહીંયા ઘણાના મનમાં એવો પ્રશ્ન હશે કે સાહેબ તમે આ 2/12 અહીંયા જે આવ્યું છે એ લીધું, એની જગ્યાએ 1/6 લીધું હોય તોય જવાબ તમારે 2/12 છેલ્લે આવશે જ. એટલે બેમાંથી કોઈ પણ સંખ્યા લો, જવાબ તમારો ફરશે નહીં. હવે સી ની વાત કરીએ. સી બરાબર, એનો તો ભાગ આપણને નથી આપ્યો પણ મેળવવો પડશે. આપણને ખબર છે આ બેનો સરવાળો કરીએ એટલે સીનો ભાગ મળી જાય, તો એમ જ કરીએ. તો કે 1/12 પ્લસ 2/12 એટલે છેદ કેવા છે? અહીંયા સરખા છે. છેદ સરખા હોય એટલે ઉપરનો સરવાળો 2 ને 1 3 ને 3/12. તો આપણું જે પ્રમાણ છે એ લખીએ. નવું પ્રમાણ બરાબર 7/2/3. આ આપણું નવું પ્રમાણ. હવે વાત કરીએ ઉદાહરણ નંબર 7ની. ઉદાહરણ 7. તેની અંદર એ બી અને સી એક પેઢીના ભાગીદારો છે. 3 ભાગીદારો, તેમનું નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ અનુક્રમે 1/2, 3/10 અને 1/5 છે. અહીંયા જે 3 ભાગીદારો છે એનું પ્રમાણ જે ભાગ જે અહીંયા આપેલો છે એ ભાગનો છેદ છે એ છેદ અલગ અલગ છે. એટલે સૌથી પહેલાં છેદ સરખા કરવા આપણે ઊભી લીટીમાં લખીએ. તો કે એ બી અને સી 3 ભાગીદારો છે. આ ત્રણેય ભાગીદારોનું પ્રમાણ આપેલું છે, ભાગ આપેલો છે. 1/2, બીજામાં 3/10 અને ત્રીજામાં 1/5. હવે આ જે ભાગ છે આગળ વાંચે. તેઓ ડીને નવા ભાગીદાર તરીકે 1/6 ભાગે દાખલ કરે છે. ડી ભાગીદાર ધંધામાં આવે છે, એનો ભાગ 1/6. સી તેનો ભાગ ડીના પ્રવેશ બાદ પણ જાળવી રાખશે. એટલે ડી છે એને આ ત્રણેય ભાગ નથી આપતા. કોણ આપે છે? એ ને બી જ આપે છે. સી કાંઈ આપતો નથી, એટલે એનો ભાગ જાળવી રાખે છે. નફા નુકસાનનું નવું પ્રમાણ ગણો. નફા નુકસાનના નવા પ્રમાણની ગણતરી આપણને માંગી છે. હવે અહીંયા જોઈએ શું શું આપ્યું. તો કે જૂનું પ્રમાણ અને નવા ભાગીદારનો નફા ભાગ, 2 બાબતો આપણને દર્શાવેલી છે. હવે જ્યારે 2 બાબતો દર્શાવેલી હોય ત્યારે આપણને ખ્યાલ આવવો જોઈએ કે આપણે કયા સૂત્રનો ઉપયોગ કરવો. તો રીત નંબર 1 આપણે જોયું હતું કે જેની અંદર જૂનું પ્રમાણ અને નવા ભાગીદારના નફા ભાગ આપેલો હોય, તો એ રીત નંબર 1નો ઉપયોગ અહીંયા આપણે કરશું. તો એની વાત કરીએ. તો કે રીત નંબર 1માં પહેલાં ધારવું પડે. તો કે ધારો કે પેઢીનો કુલ નફો બરાબર 1 છે. હવે પેઢીનો કુલ નફો બરાબર 1. હવે 1 છે એ પેઢીમાં કોણ કોણ આવશે? તો કે એ, બી, સી અને ડી. હવે તો કે બાકીનો નફો બરાબર, તો કે કુલ નફો આપણે જે અહીંયા મેળવેલો છે એ ધારેલો છે એ 1 માઇનસ તો કે નવા ભાગીદારનો નફા ભાગ. હજી આગળ આપણે અહીંયા સીને બાદ કરવો જોઈએ, કારણ કે સી છે એ ડીને કાંઈ આપતો નથી. આખી પેઢીમાં તો 4 આવે છે, એમાંથી ડી છે એ તો નહીં ગણતરી કરીએ કારણ કે એને તો બાદ કરીએ છીએ. હવે એ બીની હારે સી આવે છે, સી કાંઈ ડીને આપતો નથી. હવે જ્યારે જે વ્યક્તિ આપતો ન હોય કાંઈ ભાગ, એટલે એમાંથી એનો ભાગ બાદ કરી નાખાય, કારણ કે એનો ભાગ જાળવી રાખે છે. જો બાદ ન કરીએ તો એની ગણતરી થઈ જાય. એટલે ગણતરી ન કરવા માટે અહીંયા શું કરશું તો કે 1 માંથી બાદ કરી નાખશું. અહીંયા કુલ નફો એટલે તો કે એ, બી, સી અને ડી. આ માત્ર સમજવા માટે અહીંયા લખીએ એ, બી, સી અને ડી. હવે નવા ભાગીદારનો એટલે તો કે ડી, એટલે ડી અહીંયા નીકળી ગયો એટલે કોણ રહ્યા તો કે એ, બી, સી. પણ આ એ, બી અને સી ની અંદર સી કાંઈ આપતો નથી, એટલે સી ને પણ શું કરવું પડે તો કે બાદ કરવું પડે, એટલે માઇનસ સી નો ભાગ. એટલે અહીંયા સી બાદ કર્યો. હવે ડી અને સી બંને વૈયા ગયા, તો આ બાકીનો નફો કોનો આવ્યો તો કે એ અને
બીનો બાકીનો નફો આવ્યો. આ રીતના આની ગણતરી રહે. હવે બાકીનો નફો બરાબર ABCD એટલે કુલ નફો શું છે તો કે 1. આ માત્ર સમજ માટે છે, આને દાખલામાં લખવું ફરજિયાત નથી. 1/1 માઇનસ નવા ભાગીદારનો નફા ભાગ તો કે 1/6 માઇનસ Cનો ભાગ. Cનો ભાગ કેટલો છે 1/5. 1/5 બરાબર. હવે અહીંયા લસા લેવો જોઈએ તો લસા કેટલો લઈએ તો કે 6 × 5 = 30 એટલે 30 લસા ચાલશે. પહેલામાં કેટલા હારે ગુણાકાર 30, બીજામાં તો કે 6 × 5 = 30 એટલે 5 અને આગળ તો કે 6. હવે 30 × 30 માઇનસ અંશ હારે ગુણાકાર 5 × 5 માઇનસ 6 × 6. આગળ આપણે લખીએ તો કે 30 માંથી 5 જાય તો 25, 25 માંથી 6 જાય તો 5 એટલે 20, 19 ભાગ્યા 30. તો આપણો શું આવ્યો બાકીનો નફો. હવે બાકીનો નફો હાથમાં આવે એટલે નવા પ્રમાણનું સૂત્ર. નવું પ્રમાણ બરાબર આ દાખલાની અંદર નવા પ્રમાણનું સૂત્ર જે અહીંયા લખ્યું છે આ સૂત્ર અહીંયા લાગુ પાડી શકાય નહીં. એનું કારણ જોઈએ કે જૂનું પ્રમાણ તો કે જૂનું પ્રમાણ છે, પછી ભાગીદારનો ત્યાગ તો કે ત્યાગ અહીંયા આપેલો છે નહીં, તો આ સૂત્ર અહીંયા કામ લાગે નહીં. એટલા માટે નવા પ્રમાણનું બાકીનો નફાવાળું સૂત્ર અહીંયા લેવું જોઈએ. નવું પ્રમાણ બરાબર તો કે બાકીનો નફો ગુણ્યા જૂનું પ્રમાણ. બાકીનો નફો ગુણ્યા જૂનું પ્રમાણ. હવે ભાગીદાર એની વાત કરીએ તો એ ભાગીદાર એનો બાકીનો નફો કેટલો આવ્યો 19/30 એને ગુણ્યા હવે જૂનું પ્રમાણ. જૂનું પ્રમાણ આપણે અહીંયા પ્રમાણ મેળવેલું છે નહીં એટલે પેલું કામ આપણે પ્રમાણ મેળવવાનું કરીએ તો ગુણ્યા. હવે અહીંયા જોઈએ પ્રમાણ 10 અહીંયા છેદમાં અહીંયા 5 અહીંયા 2 એટલે સૌથી મોટી સંખ્યા હોય એને છેદમાં રખાય એટલે 10 છે તો ત્રણેયના છેદમાં 10 રાખીએ. અહીંયા 10 છે તો અહીંયા 10 કરવા માટે તો 5 હારે ગુણીએ તો 10 આવે એટલે ઉપર 5 નીચે 5 × 2 = 10. અહીંયા તો આમનું રહે 3/10 અને 1/5 છે એટલે અહીંયા 2 હારે ગુણાકાર 2 2 × 2 અને 5 × 2 = 10. આનું પ્રમાણ લખીએ તો 5/3/2 થાય AB અને Cનું પ્રમાણ. હવે અહીંયા શું કીધું જૂનું પ્રમાણ, તો જૂનું પ્રમાણ આપણા હાથમાં આવી ગયું. પણ એક ખાસ વાત અહીંયા યાદ રાખવાની એ છે કે આ જૂનું પ્રમાણ જે ગણીએ છીએ એમાં C એનો ભાગ શું કરે છે નથી આપતો એટલે C ને અહીંયા ગણતરીમાં લેવાય નહીં. જ્યારે A અને B એ બેને જ માત્ર ગણતરીમાં લેવાના છે. ખાસ કે C છે એ D ને કાંઈ આપતો નથી એટલે એને ગણતરીમાં લેવાય નહીં. તેની વાત કરીએ એટલે 5/10ની જગ્યાએ 5/10 કેટલા આવશે તો કે 8. 5/8 19/5 એ ગણતરી આપણે પછી એક હારે કરી નાખીએ. ભાગીદાર બીની વાત કરીએ તો બીનો નફો જોઈએ તો બાકીનો નફો 19/30 ગુણ્યા બી છે એટલે અહીંયા જે આપણે 2 લીધા એટલે 3/8 તો કે 8 બરાબર ગુણાકાર બાકી રાખીએ. Cની વાત કરીએ હવે C છે એ તો કે C અહીંયા 1/5 અને 2/10 આ 2 પ્રમાણ અહીંયા છે. અગાઉના દાખલામાં જેમ જોયું હતું 2 પ્રમાણ એમ અહીંયા પણ 2 પ્રમાણ છે. જો અહીંયા 2 પ્રમાણ છે તો અહીંયા પણ 2 પ્રમાણ છે. 2 ભાગ છે, અહીંયા 2 ભાગ છે. આ 2 ભાગમાંથી કયો ભાગ લેવો તો કોઈ પણ ભાગ તમે પસંદ કરો, છેલ્લે જવાબમાં તો તમારો સાચો જ પડશે. એટલે અહીંયા હું 2/10 લઈ લઉં અથવા તો કયો તો 1/5 લઈએ તો 1/5 લઈએ. 1/5 Cનો ભાગ આમ નમ જ રહે કારણ કે આની જેમ આની ગણતરી થાય નહીં. હવે આગળ વાત કરીએ તો અહીંયા હારો હવે ગુણાકાર કરી નાખીએ તો કે 19/5 એટલે 95 એના છેદમાં 30/8 બરાબર 240. વાત કરીએ અહીંયા 19/3 19/3 એટલે 57 અને છેદમાં 8/3
24 એટલે 240. હવે અહીંયા સી છે એ કાંઈ આપતો નથી એટલે એનો ભાગ આમનામ રહે. 1/5 છે, 5ની જગ્યાએ કેટલા હોવા જોઈએ તો કે 240. તો 240 લાવવા માટેને કેટલા રે ગુણીએ તો એ જોઈ લઈએ. એટલે 240 ભાગ્યા 5 બરાબર તો કે 48. 48 હારે ગુણીએ તો 240 આવે. એટલે અહીંયા ગુણ્યા 48. એટલે આ સી છે તો 48 એકા 48 ને 48 પંચા 240. તો આ સીનો ભાગ. આગળ આપણે વાત કરીએ ડીની વાત કરીએ. હવે કદાચ તમને એમ લાગતું હોય કે સાહેબ આ સીનું ગણ્યું છે 1/5 એની જેમ 2/10 લઈએ તો એ આપણે ગણતરી કરીએ, અથવા સીનો ભાગ સી બરાબર 1/5ની જગ્યાએ અહીંયા આપણે 2/10 લખીએ. જ્યારે બોર્ડની એક્ઝામ હોય ત્યારે આ રીતના ગણતરી કરવી જરૂરી નથી, કોઈ પણ એક ગણતરી લખી નાખો ચાલે. આ સમજ માટે જોઈએ છીએ. 2/10 એને ગુણ્યા. હવે અહીંયા કેટલા છે તો કે 240 છેદમાં છે એટલે 240 લાવવા છેદમાં કેટલા રે ગુણાય તો કે અહીંયા 0 છે 0 છે તો 24 હારે ગુણી દઈએ તો 240 આવે. 24 એકા 24 ને હારો 0 તો અંશમાં પણ 24 એટલે 48 છેદમાં 240. તો અહીંયા પણ 48 છેદમાં 240. કોઈ પણ ભાગ લ્યો ચાલે. સી. પછી આગળ ડીની વાત કરીએ તો ભાગીદાર ડી. ડીનો કેટલો ભાગ છે 1/6. એને ગુણ્યા કેટલા રે ગુણીએ તો 240 આવે. તો 240 એને ભાગ્યા 6 બરાબર 40. તો 6 ચોક 24 થાય અને આર 0 એટલે 40 છેદમાં 40 અંશમાં અને 40 એકા 40. આ રીતના આપણને પ્રમાણ મળે છે. તો નવું પ્રમાણ લખીએ. નવું પ્રમાણ બરાબર સૌથી પહેલાં તો કે 95 જેમ 57 જેમ 48. અહીંયા 2 વાર 48 સીનો જ ભાગ છે એટલે ગમે એ લખો ચાલે. 48 એક વાર અને છેલ્લે 40. આ રીતના નવું પ્રમાણ આપણને પ્રાપ્ત થાય છે. તો આ દાખલામાં એક જ પ્રમાણ આપણને કીધું હતું એ આપણે મેળવી લીધું. આ દાખલામાં ખાસ ધ્યાન રાખજો કે સી છે એનો ભાગ ડીને આપતો નથી. એટલે સીની ગણતરીમાં એક ખાસ યાદ રાખવાનું કે એનો ભાગ પહેલાં બાદ કરવાનો અને છેલ્લે કાં અહીંયા ગુણાકારમાં તમારે સંખ્યા લઈને છેદ સરખા કરવાના. ને ડીની તો જેમ ગણતરી કરીએ એની જેમ જ તે. તો અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.